દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી છે 2 વખત મોકૂફ રાખી અને એ પછી હવે ટીડીઓ છે તેમના દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે। આવતીકાલે આ ચૂંટણી સવારે 11 વાગે યોજાવાની છે અને પહેલા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે તમામ જીતેલા સભ્ય છે તેમને જાણ પણ કરવામાં આવી છે। પણ આ ચૂંટણી કેમ તારીખ ઉપર તારીખ પડતી હતી તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઉત્તર ગુજરાતનું રાજકારણ અત્યારે સખત ગરમાયેલું છે। જ્યારથી દિયોદર તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ જીતીને આવી છે એ જ સમયથી રિસોર્ટ પોલિટિક્સ છે તે પણ આપણને અહીંયા દેખાયું। કોંગ્રેસ પોતાના જે 12 જીતેલા ઉમેદવાર છે તેમને બચાવવા માટે મહેનત કરી રહી હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ 1 કરોડથી વધારે રૂપિયાની ઓફર પણ જે જીતેલા સભ્ય છે તેમને આપી હતી। એટલે કોંગ્રેસને ક્યાંક એ પણ ડર હોય કે જો ભારતીય જનતા પાર્ટીએ જે પૈસાની ઓફર કરી છે એમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવાર છે જતા રહેશે તો પછી આપણે જે રીતે અહીંયા 12 જીતીને આવ્યા છીએ આપણે જીત્યા છીએ તેમ છતાં હારી જઈશું। એટલે કોંગ્રેસ છે એ પોતાના બધા જીતેલા ઉમેદવારને લઈને રાજસ્થાન જતી રહી હતી। બધા જ ત્યાં હતા, ઇલેક્શન 25 તારીખે હતું, બધા આવ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરનો જે ડખો હતો એ સામે આવ્યો, નેતાઓ ઝઘડ્યા। પણ ક્યાંક અંદરખાને વાત એવી પણ આવી કે ભારતીય જનતા પાર્ટીની અંદર ડખો તો છે જ નહીં, પરંતુ ચૂંટણી મોકૂફ રાખવા માટે આ બધું કરવામાં આવ્યું હતું। પછી નવી તારીખ આવી 27 કે જ્યાં પ્રાંત અધિકારી બીમાર થઈ ગયા અને આ ચૂંટણી યોજવામાં ન આવી અને એ પછી સામે આવ્યું કે સાહેબ હજુ પણ બીમાર છે એટલે આ ચૂંટણીની તારીખ જાહેર છે, ડીડીઓ કરવાના છે અને એ પછી આજે સવારથી જ લગભગ બેઠકોનો દોર છે તે શરૂ થઈ ગયો હતો અને આ બધાની વચ્ચે ટીડીઓ મેદાનમાં આવ્યા, નવી તારીખ જાહેર કરી અને આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। પણ આવતીકાલે સવારે 11 વાગ્યા ચૂંટણી થાય તેમની સંભાવના કેટલી? લોકો એ ચર્ચા કરે છે કે 2 વખત જેવું પણ આ વખતે ન થાય। લોકો અને ખાસ કરીને જે કોંગ્રેસના જીતેલા ઉમેદવાર છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, એવું વિચારી રહ્યા છે કે આ વખતે પારદર્શક રીતે ચૂંટણી થવી જોઈએ, સારા અધિકારી છે એમને અહીંયા નીમવા જોઈએ, જેથી કરીને આ ચૂંટણી છે એટલે હવે પૂરી થાય। આ બધાની વચ્ચે ટીડીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટીતંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। થેન્ક યુ। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટીતંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। થેન્ક યુ। હવે ટીડીઓએ જે રીતે નવી તારીખ આપી છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જીતેલા જે સભ્ય છે બધાને જાણ કરવામાં આવશે, બધાને બોલાવવામાં આવશે। પણ હવે આવતીકાલે ચૂંટણી થાય છે, કોણ ગેરહાજર રહે છે, કોની બોડી બને છે તેમના ઉપર સૌ કોઈની નજર રહેશે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।